ॐ नमः सिद्धिभ्य ॐ नमः सिद्धिभ्य ॐ नमः सिद्धिभ्य ॐ शुद्धात्मने नमः। नमो अर्हन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोये सवसाहुणम्। ईश सुरासुरमणुसिन्द वन्दिदं दोदगायिकम् अमलं प्रणमामि वर्धमानं तित्थं धम्मस्य कत्तारं सर्वव्यापीकचिद्रूप स्वरूपाय परात्मने स्वोपलब्धिप्रसिद्धाय ज्ञानानंद आत्मने नमः। ભરત ક્ષેત્રના ભગવાન આચાર્ય કુંદકુંદ સ્વામી દ્વારા રચિત ગ્રંથાધિરાજ પ્રવચનસારજી બિરાજમાન છે. એમાં આપણે પહેલો જ્ઞાન અધિકાર, જ્ઞાન પ્રજ્ઞાપન અધિકાર અને એમાં અંતર અધિકારમાં સુખ અધિકારની ચર્ચા આપણે વિગત 2-3 દિવસથી ચાલે છે. 16 ગાથાનો સુખ અધિકાર છે અને એમાં આપણે 53 ગાથાની ચર્ચા સંપન્ન કરી હતી. જે આખા અધિકારમાં કહેવું છે એનું સંક્ષેપમાં 53 ગાથામાં વર્ણન કર્યું છે. અને એ વર્ણન કરતાં આચાર્યદેવ લખ્યું કે જ્ઞાન પણ 2 પ્રકારનું છે અને સુખ પણ 2 પ્રકારનું છે. એક ઇન્દ્રિય જ્ઞાન, એક અતિન્દ્રિય જ્ઞાન, અને એક ઇન્દ્રિય સુખ અને એક અતિન્દ્રિય સુખ. એમાં ઇન્દ્રિય જ્ઞાન અને ઇન્દ્રિય સુખ છે એ પરાધીન છે, માટે કદાચિત છે. ત્યારબાદ ક્રમે પ્રવર્તે છે. ત્યારબાદ સ્વપ્રતિપક્ષ છે અને હાનિબુદ્ધિવાળું છે. આવું જ્ઞાન હે છે અને સુખ પણ હે છે. જ્યારે બીજું જ્ઞાન અતિન્દ્રિય જ્ઞાન આત્માને વળગીને અત્યંત આત્માની ધૂન હોવાથી નિત્ય છે અને યુગપત પ્રવર્તે છે, પ્રતિપક્ષ વગરનું અપ્રતિપક્ષ છે અને સ્થિર છે, એવું ને એવું રહે છે. માટે આ જ્ઞાન અને આ સુખ ઉપાદેય છે. આની ચર્ચા આપણે 53 ગાથામાં જોઈ હતી. આજથી આપણે શરૂ કરીએ છીએ 54 નંબરની ગાથા. 54 નંબરની ગાથામાં પહેલાં વાંચું છું ઉપરનું પોદગાત. હવે અતિન્દ્રિય સુખના સાધનરૂપ ભૂત એટલે કારણરૂપ અતિન્દ્રિય જ્ઞાન એને ઉપાદેય છે એમ પ્રશંસે છે. શું કહેવા માગે છે? અતિન્દ્રિય આગળની ગાથામાં જ્ઞાનના 2 પ્રકાર પાડ્યા, સુખના 2 પ્રકાર પાડ્યા. અતિન્દ્રિય જ્ઞાન, ઇન્દ્રિય જ્ઞાન, અતિન્દ્રિય સુખ, ઇન્દ્રિય સુખ. આ ચારમાંથી પહેલાં અતિન્દ્રિય જ્ઞાનની વાત કરે છે. અને વાત કરવી છે અતિન્દ્રિય જ્ઞાનની, પણ એમાં આચાર્ય દેવ કારણ કાર્ય સંબંધ બતાવે છે કે અતિન્દ્રિય સુખના સાધનભૂત લખ્યું ને, અતિન્દ્રિય સુખના સાધનભૂત એટલે કારણરૂપ અતિન્દ્રિય જ્ઞાન એને ઉપાદેય છે એમ વર્ણવે છે. એટલે જ્ઞાન અને સુખ અત્યારે અતિન્દ્રિય જ્ઞાન અતિન્દ્રિય સુખની વાત છે. તો સુખનું કારણ કોણ કે જ્ઞાન. એટલે જ્ઞાનનું અને સુખનું કારણ કાર્યપણું બતાવ્યું છે. જો કારણ કાર્યપણું કોને કહેવાય? જેમ કર્મનો ઉદય નિમિત્ત અને અહીં પર્યાયમાં રાગ થયો તો કર્મના ઉદયને કારણ કહેવાય અને રાગ થયો એને કાર્ય કહેવાય. હવે રાગ થયો તો એના નિમિત્તે કર્મ બંધાયા, તો કર્મ બંધન થયું એ કાર્ય થયું, તેનું કારણ કોણ કે રાગાદિક ભાવ. એમ બે દ્રવ્ય વચ્ચે કારણ કાર્ય સંબંધ બતાવવામાં આવે છે. એટલે એ કાર્ય પ્રગટ થયું કોના કારણે પ્રગટ થયું
એનું સાધન શું એ બતાવવું છે. આમ તો પ્રવચન સારની 16 નંબરની ગાથામાં આપણે જોઈ ગયા હતા કે કેવળ જ્ઞાન સ્વયંભૂ છે, એટલે પોતે પોતાના સટકારકથી ઊભું થાય છે. અહીં બે દ્રવ્ય વચ્ચે કારણકાર્ય સંબંધ મેં જે હમણાં દ્રષ્ટાંત આપ્યું એ નથી બતાવો, પરંતુ એક જ દ્રવ્યમાં બે ગુણની પર્યાય વચ્ચે કારણ કાર્ય સંબંધ બતાવવો છે. બે ગુણનું કાર્ય સ્વતંત્ર. જ્ઞાન પોતાની યોગ્યતાથી પ્રગટ થાય, સટકારથી પ્રગટ થાય. સુખ પણ પોતાની યોગ્યતાથી સટકારથી પ્રગટ થાય. પરંતુ જ્યાં આત્માનું અતિન્દ્રિય જ્ઞાન હશે ત્યાં જ સુખ હશે. જ્યાં અતિન્દ્રિય જ્ઞાન નહીં હોય ત્યાં સુખ નહીં હોય. એટલે જ્ઞાનને કારણ અને સુખને કાર્ય બતાવ્યું. જો બંને થાય છે એકસાથે, લખવું હોય તો લખી લો. જ્ઞાન અને સુખ, અતિન્દ્રિય જ્ઞાનની વાત ચાલે છે ત્યારે જ્ઞાન અને સુખ બંને થાય છે એક જ સમયે, એક વાત. બંને થાય છે પોતાની યોગ્યતાથી, બે વાત. પણ જ્ઞાનને કારણ અને સુખને કાર્ય બતાવ્યું છે. જેમ છડાળાજીમાં શ્રદ્ધા જ્ઞાન ચારિત્ર વચ્ચે, એટલે શ્રદ્ધા અને જ્ઞાનમાં કારણ કાર્ય પણ બતાવ્યું. સમ્યક સાથે જ્ઞાન હોય પે ભિન્ન અરાધો લક્ષણ શ્રદ્ધા જ્ઞાન દેહુમે ભેદ અબાધો. શ્રદ્ધા કારણ જાન જ્ઞાન કારજ હૈ સોહી. ત્યાં સમ્યક દર્શનને કારણ કહ્યું અને સમ્યક જ્ઞાનને કાર્ય કહ્યું. થાય છે બંને એકસાથે, છતાં પણ કારણ કાર્ય પણ બતાવ્યું. કેમ કે એ જ્ઞાનમાં સમ્યકપણું શ્રદ્ધાના લઈને આવે. અહીં શ્રદ્ધા સમ્યક થઈ તો જેટલું જ્ઞાન હતું, જેવું જ્ઞાન હતું, ક્ષયસમ હતું, એ બધો સમ્યક કહેવામાં આવે છે. તો એમાં જે સમ્યકપણાનો સ્ટેમ્પ પડ્યો એ શ્રદ્ધાના લઈને પડ્યો, માટે શ્રદ્ધાને કારણ અને જ્ઞાનને કાર્ય કહેવામાં આવે છે. જેમ ત્યાં છડાળજીમાં શ્રદ્ધા અને જ્ઞાન વચ્ચે કારણ કાર્ય પણ બતાવ્યું, એમ આ ગાથામાં જ્ઞાન અને સુખ વચ્ચે કારણ કાર્ય પણ બનાવે છે. એટલે કે જ્ઞાન કારણ અને સુખ કાર્ય. ખ્યાલ આવે ને? અહીં કયું જ્ઞાન કે અતિન્દ્રિય જ્ઞાન, અને શબ્દ આવશે આત્મા સાથે લપેટાયેલું જ્ઞાન, આત્મામાં લીન થયેલું જ્ઞાન. એ જ્ઞાન કારણ છે. અને થાય છે જ્યાં અતિન્દ્રિય જ્ઞાનનો જન્મ થયો એ સમય, સેકન્ડે નહીં, એ સમય અતિન્દ્રિય સુખની પ્રગટ થાય. છતાં પણ જ્ઞાનને કારણ કહ્યું, કારણ કે જ્યાં ઉપયોગ અંતર્મુખ થયો અને લીન થયો ત્યાં એને સુખની કણિકા પ્રગટ થઈ. માટે જ્ઞાનને કારણ અને સુખને કાર્ય કહેવામાં આવે છે. જો ગુરુદેવસિંહના પ્રવચનના તમને આધારે કહું ને, તમારો જો ભાગ હોય, ત્રીજો ભાગ અને 22 નંબરનું પાનું કાઢો. પહેલાં આની ચર્ચા કરી પછી આપણે આગળ વધીશું. જુઓ, જુઓ, હવે સુખનો અધિકાર લેતા પાછું જ્ઞાન, કે આ જ્ઞાન અતિન્દ્રિય સુખનું કારણ છે એ બતાવવા માટે લીધું છે. એમાં છેલ્લો લાઈન છે પર જો, અતિન્દ્રિય આનંદ વખતે અતિન્દ્રિય આનંદ હોય છે, આ જ્ઞાન હોય છે અને એનાથી અતિન્દ્રિય થાય છે, એમ નિમિત્તથી કીધું છે. એટલે આમાં જ્ઞાનને નિમિત્ત કહ્યું અને સુખને નૈમિત્તિક કહ્યું. જે કાર્ય થાય એને નૈમિત્તિક કહેવાય અને એમાં અનુકૂળ જેનો આરોપ આવે એને નિમિત્ત કહેવાય. તો એ કાર્ય શું થયું? સુખ. અતિન્દ્રિય સુખની પ્રાપ્તિ થઈ, એ થયું કાર્ય. તો એમાં એ અતિન્દ્રિય સુખમાં કારણ કોણ? કે અનાદિથી પહેલાં પર્યાયમાં દુઃખ હતું, તો દુઃખનું કારણ કોણ? તો ઇન્દ્રિય જ્ઞાન. સમજો, દુઃખનું કારણ ઇન્દ્રિય જ્ઞાન, તો સુખનું કારણ કોણ? અતિન્દ્રિય જ્ઞાન. આ રીતે નિમિત્ત નૈમિત્તિક સંબંધ બતાવો છે. જુઓ, બરાબર. જુઓ, હવે અતિન્દ્રિય સુખના સાધનભૂત, કારણભૂત અતિન્દ્રિય જ્ઞાન ઉપાદેય છે એમ બતાવે છે. ફરીથી કહું છું, જ્ઞાન અને સુખ, એટલે અતિન્દ્રિય જ્ઞાન અને સુખ બંને એક જ સમયે પ્રગટ થાય છે. એક વાત, બંને પોતાના સટકારકથી, એટલે પોતાની યોગ્યતાથી પ્રગટ થાય છે. એટલે કે
એ સુખ પ્રગટ થવામાં એને કર્મની અપેક્ષા નથી અને એ સુખ પ્રગટ થવામાં એને જ્ઞાનની અપેક્ષા નથી. એ જ્ઞાન જે પ્રગટ થયું એને પણ કર્મની બીજી કોઈ અપેક્ષા નથી. દરેક ગુણની પર્યાય એ પોતાના સટકારકથી સ્વતંત્ર યોગ્યતા પ્રમાણે થાય છે. પણ અહીં એ સુખનું કારણ, મૂળ કારણ કે આત્માનું જ્ઞાન બતાવવું છે. એટલે આત્માના જ્ઞાન સિવાય તને સુખની પ્રાપ્તિ થશે નહીં. આ બતાવવા માટે જ્ઞાનને કારણ કહ્યું અને અતિન્દ્રિય સુખને કાર્ય કહ્યું. ગુદસી લીધું છે કે અહીં જ્ઞાન એટલે અતિન્દ્રિય જ્ઞાનની વાત છે. આ તારા પરલક્ષી જ્ઞાન, ઇન્દ્રિય જ્ઞાન જે પરમાં ભટકે, પરમાં અટકે અને ત્યાં આખું પડ્યું રહે, પડ્યું પાછળ રહે, એ જ્ઞાન સુખનું કારણ નથી. શાસ્ત્ર જ્ઞાન સુખનું કારણ નથી. આ બહારની પટલીનું જ્ઞાન એ સુખનું કારણ નથી. ખ્યાલ આવે છે ને? સુખનું કારણ કે અતિન્દ્રિય જ્ઞાન. અને કયું અતિન્દ્રિય જ્ઞાન કોને કહેવાય? કે જે આત્મા સાથે લપેટાયેલું હોય, જેની નજર આત્મા સાથે બંધાઈ ગઈ હોય, એ જ્ઞાનને અતિન્દ્રિય જ્ઞાન કહેવાય. અને એ અતિન્દ્રિય જ્ઞાનને કારણ કહેવાય અને અતિન્દ્રિય સુખને કાર્ય કહેવામાં આવે છે. સિમ્પલ છે. આમ જેમ તમે સ્વિચ ઓન કરી અને પંખો ચાલુ થયો, પંખો પોતાની યોગ્યતાથી ચાલુ થયો, બરાબર, પણ એને સ્વિચ ઓન એને નિમિત્ત કહેવામાં આવે છે. હવે સ્વિચ ઓન છે એટલે લાઇટ ગઈ, બરાબર, તો પંખો બંધ થઈ ગયો. તો એ પંખો બંધ થયેલો અને તમે આમ કપડામાં આમ કરો છો, ગરમી લાગે છે અને ઓચિંતાની લાઇટ આવી, ત્યાં પંખો ચાલુ થયો, તો પંખો એ વખતે ફરે છે પોતાની યોગ્યતાથી, સ્થિર થયો પોતાની યોગ્યતાથી, એને લાઇટ સાથે કોઈ લેવા દેવા નથી. પણ જ્યાં લાઇટ આવી ત્યાં પોતાની યોગ્યતાથી પંખો ચાલુ થયો, તો લાઇટને કહેવાય, દ્રષ્ટાંતમાં કહું છું, લાઇટને કહેવાય કારણ, વીજળીને કહેવાય કારણ, અને જે પંખો ફરે છે એને કહેવાય કાર્ય. બસ એ રીતે અહીં સમજી લેવું. જીવો મૂળ ગાથા આપણે બોલીએ છીએ. જંપેચ્છદો અમુત્તમ મુત્તેષુ અદિન્દ્રિયમ ચ પચ્છન્નમ શૈલમ સગમ ચ ઇદરમ તમ્ણાણમ હવદિ પચક્ખમ યત્પ્રેક્ષમાણસ્યમૂર્તમ મૂર્તેષ્વતીન્દ્રિયમ ચ પ્રચ્છન્નમ સકલમ સ્વકમ ચ ઇતરત તદ જ્ઞાનમ ભવતિ પ્રત્યક્ષમ. જો હરિગીત. દેખે અમૂર્તિક મૂર્તમાય અતિન્દ્રિને પ્રચ્છન્નને તે સર્વને પરકે સ્વકીયને જ્ઞાન તે પ્રત્યક્ષ છે. તે જ્ઞાન પ્રત્યક્ષ છે. કયું જ્ઞાન? જો અહીં મુખ્યતઃ કેવળ જ્ઞાનની વાત છે. તે જ્ઞાન પ્રત્યક્ષ, જે ડાયરેક્ટ જાણે એ જ્ઞાન પ્રત્યક્ષ. આપણે જાણીએ છીએ તો જ્ઞાનથી, પણ ઇન્દ્રિયોના માધ્યમથી જાણીએ છીએ. બહાર પ્રકાશ અને નિમિત્તની જરૂર પડે છે, માટે આપણું જ્ઞાન પ્રત્યક્ષ જ્ઞાન કહેવામાં આવે નહીં. ખ્યાલ આવે છે ને? આપણે વાયા મીડિયા જાણીએ છીએ. આપણે વાયા મીડિયા જાણીએ છીએ. જેવું દ્રષ્ટાંત છે, એક દિવસ લાગુ પડે. તમે ક્રિકેટની મેચ ત્યાં ટીવીમાં સ્ટેડિયમમાં જોતા હોય તો એને પ્રત્યક્ષ કહેવાય, અને ટીવીમાં જોતા હોય એને પરોક્ષ કહેવાય. છે સેમ, જોવામાં સેમ, પણ બંનેમાં એકમાં પ્રત્યક્ષ છે, એકમાં પરોક્ષ છે. ખ્યાલ આવ્યો ને? એ રીતનું છે. આ તો દ્રષ્ટાંત આવા ઘણા આપી શકાય. દાખલા તરીકે તમે ગાડી ચલાવતા હોય અને પાછળ આગળનો સાઈડ ગ્લાસ છે, તમારો સાઈડ ગ્લાસ લગાવેલો છે, અને એ સાઈડ ગ્લાસમાં પાછળની ગાડી જુઓ છો, તો પાછળની ગાડી તમે પરોક્ષ જુઓ છો, કારણ કે અરીસાના માધ્યમથી જુઓ છો, માટે એને પરોક્ષ કહેવાય. અને ડાયરેક્ટ ગાડી, તમે આગળની ગાડી જુઓ, તમે ડાયરેક્ટ જુઓ છો, તો એને પ્રત્યક્ષ કહેવાય. દ્રષ્ટાંત માટે ખરેખર તો મતિશ્રુત જ્ઞાન આમ જાણે કે અરીસામ જાણે બધું પરોક્ષ જ્ઞાન છે, કારણ કે વચ્ચે ઇન્દ્રિયોનું માધ્યમ છે. મતિશ્રુત દોય પરોક્ષ અક્ષમંતે ઉપજાઈ. અહીં કે તે જ્ઞાન પ્રત્યક્ષ છે. ભગવાન, આગળ આપણે ચાલી ગયું, ભગવાનનું જ્ઞાન, પ્રભુનું જ્ઞાન, એ જ્ઞાન, તે જ્ઞાન પ્રત્યક્ષ છે. એટલે કેવળ જ્ઞાન પ્રત્યક્ષ છે, અતિન્દ્રિય જ્ઞાન પ્રત્યક્ષ છે, ભગવાનનું જ્ઞાન પ્રત્યક્ષ છે. કેમ પ્રત્યક્ષ છે? એના રીઝન આપે છે. જુઓ, કોનું જ્ઞાન? જ્ઞાન તે પ્રત્યક્ષ છે. કેમ? કે દેખે
મૂળ તો લખ્યું છે મૂળ શાસ્ત્રમાં છે ને, મૂળ જે શું કહેવાય કુંદકુંદ આચાર્ય દેવનો અને એનું શું કહેવાય સંસ્કૃત અમૃત સ્વામી જમ પે છદો નીચે લખ્યું યદ પ્રેક્ષમાણ એટલે કે દેખનાર, પ્રેક્ષમાણ એટલે દેખનાર કોણ કે ભગવાન, અને એ ભગવાનનું જ્ઞાન કે તે જ્ઞાન પ્રત્યક્ષ છે. દેખનારનું જ્ઞાન એટલે આખા ડાયરેક્ટ દેખનારનું જ્ઞાન કેવળ જ્ઞાન પ્રત્યક્ષ છે. સાહેબ કેમ પ્રત્યક્ષ છે? આગળ લખ્યું છે એ અમૂર્તિકને જાણે, મૂર્તિકને જાણે. બે વાત આ વિષય આગળ ચાલી ગયું એનો જ વિસ્તાર છે. મૂર્તિકને જાણે, અમૂર્તિકને જાણે, અને મૂર્તિકમાં પણ અતિન્દ્રિયને જાણે. ગજબ લખ્યું, મૂર્તિકમાં પણ અતિન્દ્રિયને જાણે. જો આ પદાર્થ છે, આ મૂર્તિક છે, બરાબર. હવે આમાં આનું જે જ્ઞાન આપણે ડાયરેક્ટ લઈએ તો અતિન્દ્રિય છે એટલે ઇન્દ્રિય જ્ઞાન છે. હવે આને પણ આમાં મૂર્તમાં પણ અતિન્દ્રિયને જાણે. અતિન્દ્રિય એટલે શું કે પરમાણુ, પૂદગલ પરમાણુ છે ને એને અતિન્દ્રિય કહેવાય, કારણ કે ઇન્દ્રિય પ્રત્યક્ષનો વિષય નથી માટે અતિન્દ્રિય કહેવાય. એટલે આ જ્ઞાન અમૂર્તિકને તો જાણે જ, મૂર્તિકને પણ જાણે, મૂર્તિકમાં જે સૂક્ષ્મ પરમાણુ છે કે એને પણ જાણે. વાસ્તવમાં તમે જુઓ ને તો 6 દ્રવ્ય અતિન્દ્રિય છે. હા, 68મી વખતના પ્રવચન છે ગુરુદેવશ્રીના, એમાં લખ્યું 6 દ્રવ્ય અતિન્દ્રિય છે. કારણ કે 6 દ્રવ્ય ડાયરેક્ટ ભગવાનના જ્ઞાનનો વિષય માટે બધાને અતિન્દ્રિય કહેવામાં આવે. આવી પણ એક અપેક્ષા ગુરુદેશે લીધેલી છે. અહીં તો પરમાણુ સમજો, પરમાણુ જે સિંગલ પરમાણુ છે, જે આ નાનો નાનો અંશ પૂદગલનો, એ પરમાણુને અતિન્દ્રિય કહેવાય, કારણ કે ઇન્દ્રિયનો વિષય નથી માટે અતિન્દ્રિય. શું કીધું? જેમ આ પૂદગલ છે તો પૂદગલને અજીવ કહેવાય. કેમ અજીવ કહેવાય? જીવ નથી માટે અજીવ. એમ પરમાણુને છે પરમાણુ મૂર્તિક પણ અતિન્દ્રિય કહેવાય. કેમ? કારણ કે ઇન્દ્રિય પ્રત્યક્ષનો વિષય નથી, એ અપેક્ષાએ એને અતિન્દ્રિય કહેવામાં આવે છે. ઇન્દ્રિય પ્રત્યક્ષનો વિષય હોય ને ઇન્દ્રિય કહેવાય, ઇન્દ્રિય પ્રત્યક્ષનો વિષય નથી એને અતિન્દ્રિય કહેવાય. એટલે અમૂર્તિકને જાણે, મૂર્તિકને જાણે, મૂર્તિકમાં પાછા સૂક્ષ્મ પરમાણુને જાણે, પ્રચ્છન્નને જાણે. પ્રચ્છન્ન એટલે ઢંકાયેલ, નીચે ફૂટનોટ આપી જુઓ. પ્રચ્છન્ન એટલે ગુપ્ત, ઢંકાયેલ, અંતરિત, એને પણ જાણે. ટીકામાં ભાગ આવશે દ્રવ્ય પ્રચ્છન્ન, ક્ષેત્ર પ્રચ્છન્ન, કાર્ય પ્રચ્છન્ન, ભાવ્ય પ્રચ્છન્ન. ટેન્શન ના રાખતા સરળ છે. દાખલા તરીકે કે જે અહીંથી સિમંદર ભગવાન વિદેશ ક્ષેત્રમાં છે તો આપણા માટે પ્રત્યક્ષ નથી, એને કહેવાય ક્ષેત્રે પ્રચ્છન્ન કહેવાય, એટલે સામે નથી. અહીં સામે તમે મારા સામે બેઠેલા છો તો મારા આંખની સામે છો તો ક્ષેત્રે પ્રસન્ન છે. પણ જે વ્યક્તિ 500 કિલોમીટર દૂર ઓનલાઈન સાંભળે છે તો એ મારા માટે પ્રચ્છન્ન છે, એટલે મારા જ્ઞાનમાં એમના માટે મારું જ્ઞાન એ વિષયનું ઢંકાયેલું છે, એ ક્ષેત્ર સંબંધનું ઢંકાયેલું. એટલે દ્રવ્ય પ્રચ્છન્ન, ક્ષેત્ર પ્રચ્છન્ન, કાર્ય પ્રચ્છન્ન, ભાવ્ય પ્રચ્છન્ન, એટલે એ સંબંધના ઢંકાયેલા જે ભૂતકાળમાં વધી ગયા. આદિનાથ ભગવાન એક કોળાકોળી સાગર પહેલાં થઈ ગયા તો એ સંબંધીનું જ્ઞાન, એટલે એને એક કોળાકોળી સાગર પહેલાં થઈ ગયા એને કાળે પ્રચ્છન્ન કહેવાય. અનંતકાળ પર જે પર્યાયો થવાની છે એને કાળે પ્રચ્છન્ન કહેવાય. પણ ભગવાન એવી પ્રચ્છન્નને પણ, જે વ્યક્ત નથી એને પણ, જે ઢંકાયેલી છે એને પણ, જે દૂરવર્તી છે એને પણ ભગવાન જાણે, એમ કહેવું છે. એટલે 3 વસ્તુ કરી. એ ભગવાનનું જ્ઞાન એને અમે પ્રત્યક્ષ જ્ઞાન કહીએ છીએ, કારણ કે દેખે છે. કોને? કે ડાયરેક્ટ દેખે છે. કોને ડાયરેક્ટ દેખે? કે અમૂર્તિકને દેખે. દેખે એટલે જાણવું લઈ લેવું. જો દેખવું અને જાણવું બંને જ્ઞાન માટે વપરાય. પછી જ્યારે દર્શનનું કામ દેખવું એ અલગ છે, પણ અહીં મુખ્યતઃ દેખવું એટલે જાણવું. તો અમૂર્તિકને જાણે, મૂર્તિકને જાણે. 2 મૂર્તિકમાં પણ સૂક્ષ્મ પરમાણુ જેને અતિન્દ્રિય કહેવાય એને પણ જાણે, અને પ્રચ્છન્નને જાણે, એટલે જે ઢંકાયેલા છે. પછી દ્રવ્યથી, ક્ષેત્ર, કાળ, ભાવથી ઢંકાયેલા હોય, એટલે વર્તમાનમાં એ પ્રેઝન્ટ નથી, તારી સમક્ષ નથી, તારે આંખના પ્રત્યક્ષ વિષય નથી, એને પણ ભગવાન બધું જાણે. અરે જે પર્યા આપણે આવી ગયું, જો ના જાણે તો દિવ્ય જ્ઞાન કોણ ગયે, આપણે ગાથાઓ ચાલી ગઈ આગળ. એટલે એ બધા
એ બધાને અનંત કાળ પછી ઉત્પન્ન થવાની છે એવી કાળથી પ્રચ્છન્ન પર્યાયોને પણ ભગવાન જાણે, કારણ કે એ જ્ઞાન પ્રત્યક્ષ જ્ઞાન કહેવામાં આવે છે. બીજું, ખાલી પરને જ જાણે, આ બધાને જાણે કે એને તો જાણે પણ સ્વને પણ જાણે, સ્વને પણ જાણે અને પરને પણ જાણે. જેમ સામેવાળાની પર્યાય, સામેવાળા જીવની પર્યાય અનંતકાળ પછી થવાની છે, ભગવાન જાણે કે ના જાણે? જાણે. એની ભૂતકાળની એની જાણે કે ના જાણે? જાણે. જેમ આદિનાથ ભગવાને મહાવીર ભગવાનની જે મારીચીની પર્યાયમાં મહાવીર સ્વામી ભગવાનની પર્યાય એમને જાણી કે ના જાણી? એ કાળે પ્રચ્છન્ન કહેવાય, એમને જાણી. તો પછી પોતાના ભાવ ના જાણે? પોતાના આગળના ભાવ તો છે નહીં, કારણ કે મોક્ષ છે, પણ પૂર્વના 10 ભાવની 10 ભાવ તો આપણે ત્યાં જેટલું આપણે મટીરિયલ જીનાગમાં ઉપલબ્ધ છે એના પ્રમાણે કહીએ છીએ. અનંત અનંત ભાવ એમના ભૂતકાળના છે, એટલે પોતાની પર્યાયો પણ જે પ્રગટ થઈ નથી, એટલે વર્તમાનમાં પ્રગટની અપેક્ષાએ એને પ્રચ્છન્ન કહેવાય. એવી પર્યાયો પોતાની પર્યાયોને પણ જાણે અને પરની પર્યાયોને પણ જાણે. આવા જ્ઞાનને પ્રત્યક્ષ જ્ઞાન કહેવામાં આવે છે. આવા જ્ઞાનને ભગવાનનું કેવળ જ્ઞાન કહેવામાં આવે છે. જુઓ ટીકા, જે અમૂર્ત છે. હવે આ તો સિમ્પલ, આમ આ ગાથા આમ બહુ સરળ છે, કોઈ આમ સમજાવવું પડે એવું એટલું બધું મને પોતાને લાગતું નથી. જે અમૂર્ત છે, અમૂર્ત કોને કહેવાય? જે ના દેખાય અમૂર્ત, દેખાય તે મૂર્ત, કે એવું નથી હોતું. એવું હોય ને તો કેટલું થઈ જાય? જે પેટમાં આંતરડા છે, હૃદય તમને દેખાતું નથી, તો એ પછી અમૂર્તિક થઈ ગયું. જેનામાં સ્પર્શ રસ ગંધવણ હોય એને મૂર્તિક કહેવાય, અને જેનામાં સ્પર્શ રસ ગંધવણ ન હોય એને અમૂર્તિક કહેવાય. પછી તમને આંખમાં દેખાય છે, નથી દેખાતી, બીજા નંબરનો વિષય છે. નથી દેખાતું તમારા જ્ઞાનની કમજોરી છે, પણ દેખાવા ન દેખાવાથી મૂર્તિક અમૂર્તિકનો પરિભાષા થતી નથી. સ્પર્શ રસ ગંધવણ હોય તો મૂર્તિક, અને એ ના હોય તો અમૂર્તિક. પછી રાગને મૂર્તિક કહેવામાં આવે, અપેક્ષા પાછી અલગ છે. આ જ્ઞાનને પણ મૂર્તિ, આગળની 53 ગાથામાં આ જ્ઞાનને પણ પરલક્ષી ઇન્દ્રિય જ્ઞાન જે અમૂર્તિક આત્માની પર્યાય છે, અમૂર્તિક આત્માની પર્યાય જ્ઞાન જે પરલક્ષી છે એને પણ મૂર્તિક કહેવામાં આવે છે. ખ્યાલ? એ આખી અપેક્ષા આપણે 53માં ચાલી ગઈ હતી, એની વાત નથી અત્યારે. જે દ્રવ્ય અમૂર્ત છે એને પણ જાણે. જે મૂર્ત પદાર્થમાં પણ, એટલે મૂર્તિકના મોટા સ્થૂળ પદાર્થ છે એને જાણે, પણ મૂર્ત પદાર્થમાં પણ અતિન્દ્રિય છે, અતિન્દ્રિય સૂક્ષ્મ પરમાણુ, એટલે સ્થૂળને પણ, એટલે ટૂંકી ભાષામાં કહીએ અમૂર્તિકને જાણે, મૂર્તિકને જાણે. મૂર્તિકમાં પણ સ્થૂળને પણ જાણે અને સૂક્ષ્મ પરમાણુને પણ જાણે. અને જે પ્રચ્છન્ન, પ્રચ્છન્ન એટલે ઢંકાયેલું છે, એટલે વર્તમાનમાં તારા પ્રત્યક્ષ સામે નથી, એને પ્રચ્છન્ન કહેવાય. ખ્યાલ આવ્યો ને? તે બધા એને, અને કે જે સ્વ અને પરના બે ભેદોમાં સમાય છે, એટલે એવા બે ભેદવાળું સ્વ અને પર, એટલે સ્વની પણ પ્રચ્છન્ન પર્યાયોને જાણે અને પરની પણ પ્રચ્છન્ન પર્યાયોને જાણે. તેમને અતિન્દ્રિય જ્ઞાન અવશ્ય દેખે છે. દેખે છે એટલે જાણે છે. જુઓ, આના પ્રવચનમાં દ્વિવેદની સારમાં ગુરુદેશે લખ્યું છે કે જુઓ, કેવડી ભગવાન લોકાલોકને જાણે છે એ વ્યવહાર છે, અને વ્યવહાર અભૂતાર છે, માટે કેવડી ભગવાન પરને જાણતા નથી, કે એ વાત ખોટી છે. જાણવું એ સ્વભાવ છે. સમજો, જાણવું એ સ્વભાવ છે. અરે પરનું જ્ઞાન એ નિશ્ચય છે. પરનું જ્ઞાન, સ્વપર પ્રકાશક જ્ઞાનનો સ્વભાવ એ નિશ્ચય છે. પણ પરનું જ્ઞાન કેવું, એટલે પરનું શબ્દ છે ને એ કારક બતાવે છે. જ્ઞાન આત્માનું અને પરનું કહેવું ત્યાં વ્યવહાર લાગુ પડે, પણ જ્ઞાન થવું એ નિશ્ચય એનો સ્વભાવ છે. ખ્યાલ આવ્યો ને? પરનું જ્ઞાન અભૂતાર્થ નથી, પરનું જ્ઞાન અભૂતાર્થ નથી, પણ એ જ્ઞાનને પરનું કહેવું એ અભૂતાર્થ છે. આ વાત ખાસ સમજવા જેવી છે. તેમને અતિન્દ્રિય જ્ઞાન અવશ્ય દેખે છે. હવે અમૂર્ત એવા જે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, કાલદ્રવ્ય વગેરે, અને મૂર્ત પદાર્થોમાં પણ અતિન્દ્રિય એવા જે પરમાણુ આવે, અતિન્દ્રિય એવા સૂક્ષ્મ પરમાણુ વગેરે,
તેમને જાણે છે. હવે એમને જાણે છે એટલું નહીં, પણ એમની બધી પર્યાયોને જાણે છે. કઈ પર્યાયો જે પ્રગટ નથી બધી પર્યાયોને જાણે છે. હવે 4 ભાગ પાડે છે પ્રચ્છન્નના: દ્રવ્ય પ્રચ્છન્ન, ક્ષેત્રે પ્રચ્છન્ન એટલે દ્રવ્ય ઢંકાયેલું, કાળે ઢંકાયેલું, ભાવે ઢંકાયેલું અને દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવે ઢંકાયેલું. હવે કોની કોને કહેવાય એની ચર્ચા અહીં આચાર્ય દેવ કરે છે. જુઓ, દ્રવ્ય પ્રચ્છન્ન એવા કાળ વગેરે, દ્રવ્ય અપેક્ષા ગુપ્ત એવા કાળ, ધર્મસ્થિકાય વગેરે. હવે એ તારા હાથનો વિષય નથી, અમૂર્તિક છે, એટલે એ તારી આંખોના સામે છે નહીં, તને ના જણાય, ભગવાનને જણાય. દ્રવ્ય પ્રચ્છન્ન છે ને એ વસ્તુ તમારી સારી સામે છે. જેમ મારી સામે મોબાઈલ મૂકેલો છે, મારી સામે જીનવાણી છે, મારી સામે આઈપેડ છે, એ મારી સામે છે, આ બધા દ્રવ્યો મારી સામે છે અને મને દેખાય છે. એમ આ બધા દ્રવ્યો ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, કાળ એ દ્રવ્ય પ્રચ્છન્ન કહેવાય. કારણ કે એમ તારી સામે પ્રગટ નથી, તારા જ્ઞાનના માટે ઢંકાયેલા છે, માટે એને દ્રવ્ય પ્રચ્છન્ન કહેવામાં આવે છે. અને એને પણ ભગવાન જાણે. જો ભગવાને જાણ્યું જ ના હોત ને તો એમની દિવ્ય ધ્વનિમાં છદ્રવ્યની વાત આવત જ નહીં. આગળ ક્ષેત્રે પ્રચ્છન્ન એવા અલોકાકાશના પ્રદેશ વગેરે. જો ક્ષેત્રે પ્રચ્છન્ન એટલે દાખલા લોકાકાશનું દ્રવ્ય લોકાકાશમાં જ રહે, અલોકાકાશમાં જાય નહીં. હવે સિદ્ધ ભગવાન છે, કેવળી ભગવાન છે, લોકાકાશમાં જ રહેવાય, અલોકાકાશમાં જવાનું નથી. તો અલોકાશમાં જવાનું કે અલોકાશના જાણે કે આ જાણે. ભલે ક્ષેત્રથી પ્રચ્છન્ન છે, એ ક્ષેત્રે ઢંકાયેલું છે આમ લોકાકાશની અપેક્ષાએ, છતાં પણ એને ભગવાન જાણે. બીજું ક્ષેત્ર પ્રચ્છન્ન એ પણ લેવાય કે તમારા સામે જે એરિયામાં દેખાય છે એ ક્ષેત્રે પ્રચ્છન્ન, પણ દૂરવર્તી પદાર્થ છે એ ક્ષેત્રે પ્રચ્છન્ન કહેવાય. એ સામે તમને દેખાતા નથી, એને પણ ભગવાન જાણે. જો ક્ષેત્ર અને કાળ સમજ ધ્યાનથી સમજ જેવું છે. ક્ષેત્ર અને કાળનો આપણે લૌકિક જીવનમાં ઘણો વ્યવહાર ચાલે છે, ઘણો વ્યવહાર ચાલે છે, આપણને ખબર નથી. હા, લૌકિક વ્યવહારમાં આ ના હોય ને તમે કશું બોલી ના શકો, તમે કશો વ્યવહાર ના કરી શકો. જુઓ, આખા લોકાકાશમાં અમુક ભાગને આ હિંમતનગર કીધું, આ તલોદ છે, આ રખિયાલ છે, અમદાવાદ છે, આ બોમ્બે છે, આ શિખરજી છે, ફલાણા ફલાણા કીધા. એ આકાશના પ્રદેશમાં શિખરજી લખેલું છે? નથી લખેલું. ક્યાં શિખરજી? શિખરજી આ લોકાકાશમાં કહે બતાવવા માટે આ જગ્યાને અમે હિંમતનગર કહીએ છીએ. એ જગ્યામાં હિંમતનગર ક્યાં છે? એ જગ્યા તો જગ્યા છે, એના ઉપર સ્ટેમ્પ થોડો છે. એ તો આપણે એનો સ્ટેમ્પ નામ પાડ્યું છે અને આ નામ તો પલટાય ખરા. જેમ હમણાં બીજેપી વાળાએ શિવસેના વાળાએ ઔરંગાબાદ નામ સંભાજીનગર કરી દીધું. તો એ એરિયામાં શું બદલાયું? એરિયા તો એરિયા છે. એરિયા તો એ એરિયા ક્યાં ગયો? તો પહેલાં હવે ઔરંગાબાદની જગ્યાએ સંભાજીનગર, ઔરંગાબાદ ક્યાં ગયું? ખોઈ ગયું ઔરંગાબાદ. બાપુ, ક્ષેત્ર ઉપર તમે આરોપ કે આટલા ક્ષેત્ર હિંમતનગર, આટલાને અમદાવાદ, આટલામાં વસ્ત્રાપુર, આટલામાં મલાડ, આટલામાં બોરીવલ્લી, એમ તમે કલ્પના કરી અને એ એરિયાના નામ પાડ્યા છે. આકાશ તો આકાશ છે, આકાશ તો આકાશ છે. ખ્યાલ આવ્યો ને? એ રીતે કાળમાં જુઓ. જો કોરોનાનો કાળ ગયો, મને બતાવો ક્યાં ગયો કાળ? એટલે એ કાળમાંથી એટલી પેરે કપાઈ ગઈ એમ કાળ દ્રવ્યના પ્રવાહમાં એ એક વર્ષ ઓછું થઈ ગયું. કોરોના ગયો. આજે કયો વાર છે? લગભગ સોમવાર, મંગળવાર છે આજે. સોમવાર ગયો, ક્યાં ગયો? 2021નું વર્ષ ગયું, ક્યાં ગયું? મને બતાવો ક્યાં ગયું? કાળના ઉપર તો આપણે વ્યવહાર માટે નામ પાડ્યા છે આ બધા સ્ટેમ્પ. સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, એમ આપણે કાળના એ 24 કલાકના માપને આ સોમવાર, મંગળવાર, કાળમાં એવું કશું. કાળ તો કાળ છે, કાળ તો કાળ છે, એમાં એવો કોઈ વ્યવહાર જ નથી વાસ્તવમાં. ખ્યાલ આવે છે ને? પંચમ કાળ આવ્યો, હવે છઠ્ઠો કાળ આવશે. પંચમ કાળ ક્યાં ગયો? કે ગયો. ક્યાં ગયો? ગયો. ક્યાં ગયો એટલે ક્યાં ગયો? મને બતાવો ક્યાં ગયો? અત્યારે પંચમ ચોથો કાળ ગયો, ક્યાં ગયો ચોથો કાળ? આ વખતે દિવાળી બેકાર ગઈ.
દિવાળી બેકાર કે સારી પછી નહીં, દિવાળી ગઈ ક્યાં? એ કાળના પર્યાયના પ્રવાહમાં એ પર્યાય તો પોતાના સ્થાને આજ પણ ખચિત છે. જે ભૂતકાળમાં વધી ગઈ એ પર્યાયો પણ એના પોતાના સ્થાનમાં, દ્રવ્યના પર્યાયના પ્રવાહક્રમના સ્થાનમાં એ પર્યાય આજે પણ એમ જ ત્યાં પડેલી છે. આગી પાછી થતી નથી, જતી પણ નથી, આવતી પણ નથી. આ તો જેમ પર્યાયનો ઉત્પાદ થાય અને આગળની પર્યાય વ્યય થયો તો પેલી પર્યાય ગઈ એમ કહેવામાં આવે. વર્તમાનમાં પ્રગટ હતી પછી ગઈ એમ કહેવામાં આવે, પણ એ પર્યાયને તમે જુઓ, પર્ટિક્યુલર એક પર્યાયને એ પર્યાયના ગુણના દ્રવ્યના પ્રવાહ ક્રમમાં જુઓ તો એ પર્યાય નથી ગઈ કે ત્યાંની ત્યાં સ્થિત છે. એ પર્યાયના પ્રવાહ ક્રમમાં દરેક પર્યાય પોતપોતાના સ્થાનમાં ખચિત છે, એ આગી પાછી ના થાય. પોતાના અવસરે પર્યાય દરેક પર્યાય દરેક પર્યાય પોતાના સ્થાનમાં ખચિત પડેલી, લાઇનસર પડેલી છે. પોતાના સ્વ અવસરે પ્રગટ થાય છે અને બીજા અવસરે વ્યય થાય એમ કહેવાય તો વ્યય થઈ પર્યાય ગઈ, પણ ગઈ નહીં, પર્યાય તો એના સ્થાનમાં પડેલી છે હજુ પણ. પર્યાય એમ સોમવાર ગયો, મંગળવાર ગયો, બુધવાર ગયો તો એ કાળના પ્રવાહ ક્રમમાં તમે જુઓ તો એ સમયનો કાળ એ ફિક્સ છે, એમાંથી કટ ન થતો, એ ત્યાંનો ત્યાં જ પડેલો છે. જુઓ, ક્ષેત્રે પ્રચ્છન્ન એવા અલોક આકાશના પ્રદેશ એને પણ જાણે છે. કાળે પ્રચ્છન્ન એવા અસાંપ્રતિક પર્યાયો, જરા શબ્દો અટપટાય, અસાંપ્રતિક પર્યાયો, વર્તમાન પર્યાય જે છે એને સાંપ્રતિક કહેવાય અને વર્તમાન જે નથી એવી ભૂતકાળ અને ભાવિ કાળની પર્યાયોને અસાંપ્રતિક કહેવાય. વર્તમાન પર્યાય જે પ્રગટ છે એ સાંપ્રતિક કહેવાય. એના ભૂતકાળની પર્યાય પણ સાંપ્રતિક કહેવાય, કારણ કે અત્યારે છે નહીં. ભાવિની પર્યાય અત્યારે છે નહીં, એને અસાંપ્રતિક પર્યાયો કહેવાય. એ અસાંપ્રતિક પર્યાયોને પણ ભગવાન જાણે. જે પર્યાય વર્તમાનમાં પ્રગટ નથી, થઈ નથી, એને પણ જાણે, અને થઈ ગઈને ગઈ એને પણ ભગવાન જાણે. ખ્યાલ આવે ને? ભગવાન કોને ના જાણે? કોને કહેવાય કેવળ જ્ઞાનનો દરિયો. આ જ્ઞાન પ્રપંચ અધિકારના આ બધા અધિકારમાં કેવળ જ્ઞાન સભાની ખૂબ છણાવટ કરી છે. એમ જાણે એમ લાગે કે કેટલી વખત એમના જ્ઞાનમાં એ કેવળ જ્ઞાનના દર્શન કરીને કુંદકુંદાચાર્ય ત્યાંથી આવ્યા વિદેશ ક્ષેત્રમાંથી, એ કેવળ જ્ઞાન કેવું દોડતું હશે. જેમ કોઈ અમેરિકા જઈને આવે અને લંડન જઈને આવે ને પેરિસ જઈને ફરીને આવે ને તો 6 મહિના સુધી એને પેરિસમાં આમ ને લંડનમાં આમ, આપણે ત્યાં આમ એમ એનો જે નશો છે ને એ જતો નથી. એમ કુંદકુંદ આચાર્ય દેને જે ત્યાંનો જે કરંટ છે, ક્યાંનો કરંટ, સિમંદર ભગવાન સાક્ષી 8 દિવસ ત્યાં રોકાયા અને ત્યાંનો જે કેવળ જ્ઞાનનો અંદર આમ નશો ચડેલો છે એ નશો ઉતર્યો નથી. અને નશામાં નશો શબ્દ એટલે એની ધૂન, ખોટા અર્થમાં નહીં લેતા, એની ધૂન જે ચડેલી છે એ ધૂનમાંથી આખા પ્રવચન સાને આ અધિકારની રચના થઈ છે. ખ્યાલ આવ્યો ને? કાળે પ્રચ્છન્ન એટલે કાળે જે કાળ અપેક્ષાએ જે પ્રગટ નથી એ પર્યાયોને પણ, એટલે ભૂતકાળની પર્યાયો અને વર્તમાન પર્યાયો એને પણ ભગવાન જાણે છે. હવે ગજબ ભાવિ પ્રચ્છન્ન કોને કહેવાય? વર્તમાન એક સમયની પર્યાય, એમાં સ્થૂળ પર્યાય એટલે જયસેન સ્વામી અર્થ પર્યાય પણ લીધી ને વ્યંજન પર્યાય લીધી છે. વર્તમાન સમજો ચારિત્ર ગુણની એક પર્યાય, એ વર્તમાન પર્યાય. હવે એને જ પણ જાણે અને એમાં અંતરલીન સૂક્ષ્મ પર્યાયો, એટલે એના પર્યાયમાં રહેલા એના અવિભાગ પ્રતિછેદ, ષડગુણ હાનિ વૃદ્ધિ એને પણ જાણે. ફરીથી પર્યાયોનો પ્રવાહક્રમ છે તો વર્તમાન પર્યાયને પણ જાણે, સાંપ્રતિક પર્યાય, ભૂતભાવીની પર્યાય જાણે, અસાંપ્રતિક પર્યાય, એક કાળ અપેક્ષા કીધું. હવે એક પર્યાયને જે જાણીને દરેક પર્યાયમાંથી કોઈ પણ પર્યાય લો, એક પર્યાય તો જાણે, એ થઈ ગઈ એક પર્યાય થઈ ગઈ એ સ્થૂળ, સમજો એક પર્યાય થઈ ગઈ સ્થૂળ, અને એ પર્યાયના અંદર રહેલા ભેદો, એ પર્યાયના અંદર રહેલા સદગુણ હાનિ વૃદ્ધિના ભેદો, એ બધાને
ભગવાન અવિભાવ પ્રતિષેધ એ બધાને જાણે. જેમ વ્યંજન પર્યાય લો, આ મનુષ્ય પર્યાય છે, એ વ્યંજન પર્યાય. હવે એને તો જાણે, પણ એના અંદર એના સૂક્ષ્મ ભેદો જેટલા છે એ બધાને જાણે. ખ્યાલ આવે? 32 દાંત જાણે, 212 કે 6 જે હાડકા છે એ બધાને જાણે, અંદરનું અંતરલીન બધું જાણે, બધા ભેદ પ્રભેદ જાણે. તમને સમજાવો અભિપ્રાય પ્રશ્ન કઈ રીતે? દાખલા તરીકે એક લોહીનું ટીપું તમારે ટેસ્ટ માટે લે ને અને પેલા કાચ ઉપર મૂકે, એક ટીપુને જાણ્યું એ સ્થૂળ થઈ, એક પર્યાય થઈ ગઈ. અને એમાં અંદર જેટલા પણ વ્હાઇટ સેલ ને રેડ સેલ ને જે હોય બધું 50 વસ્તુ એમાંથી કાઢે, એ એના સૂક્ષ્મ ભેદો. અને એ ક્યાં રહેલા છે? એ લોહીના ટીપામાં રહેલા છે. એક લોહીના ટીપામાં રહેલા એના અનેક ભેદ જાણે. એમ એક પર્યાય એને કીધી સ્થૂળ પર્યાય, એના અને એમાં રહેલા જેટલા પણ અંતર સદગુણ હાનિ વૃદ્ધિના ભેદો કે અગરુ લઘુના ભેદો અથવા તો એમાં જે અવિભાગ પ્રતિષેધ એ બધાને જાણે. કોને કહેવાય જ્ઞાન? સ્થૂળ પર્યાયોમાં અંતરલીન સૂક્ષ્મ પર્યાયો. સ્થૂળ પર્યાયમાં એક પર્યાય તમે ગણો એ કહેવાય સ્થૂળ પર્યાય, અને એના અંદર રહેલા જેટલા ભેદો પર્યાયના એને જાણે, એને કહેવાય સૂક્ષ્મ સ્થૂળ પર્યાયના રહેલા અંદર રહેલા સૂક્ષ્મ પર્યાયો. હવે જુઓ, સૂક્ષ્મ પર્યાયોમાં રહેલી સ્થૂળ પર્યાયો, તો સ્થૂળ પર્યાયો એટલે એના ભેદો. એક પર્યાય એ સ્થૂળ પર્યાય કહેવાય, અને એના જે અંદર ભેદ પડ્યા, અંદર અવિભાગ પ્રતિષેધ પડ્યા, સદગુણ હાનિ વૃદ્ધિ, એને એની અંતરલીન પર્યાય. અહીં સૂક્ષ્મ પર્યાય એટલે ભેદ લેવાના. સાદી ભાષામાં એક પર્યાયને પણ જાણે ભાવ અપેક્ષાએ, અને એ પર્યાયમાં રહેલા જેટલા ભેદો એને પણ જાણે ભગવાન. એને કહેવાય ભાવે પ્રચંડ. ખ્યાલ આવ્યો ને? તે બધાયનું કે જે સર્વ સ્વ અને પર એ ભેદોથી વિભક્ત છે, તેમનું ખરેખર તે અતિન્દ્રિય જ્ઞાનને દૃષ્ટાપણું છે. એટલે કે એ તે બધાને અતિન્દ્રિય જ્ઞાન દેખે. જો જ્ઞાન દેખે પણ લેવાય, જાણે પણ લેવાય. કારણ કે એક ચિત્તી શક્તિ, એના બે ભાગ પાડો તો દર્શન અને જ્ઞાન. એટલે ચેતે પણ એમ કહેવાય, દેખે પણ એમ કહેવાય, જાણે પણ એમ કહેવાય. કારણ કે મૂળ ચિત્તી શક્તિનું રૂપ છે. અને તમને આનું વિશેષ સ્પષ્ટીકરણ તમારે વાંચવું હોય ને તો મોક્ષ અધિકારની 299, 300, 301 ગાથાઓ છે. એમાં લખે ને પ્રજ્ઞાધિગ્રહો નિશ્ચય જે ચેતનારો તે હું, પહેલી ગાથા લખી. પછી બીજા એના ભેદ પાડ્યા. પ્રજ્ઞાધિગ્રહો નિશ્ચય જે દેખનારો તે હું, પ્રજ્ઞાધિગ્રહો નિશ્ચય જે જાણનારો તે હું. તો પહેલાં ચિત્તી શક્તિ લીધી, પછી દ્રષ્ટિ અને જ્ઞાન, એટલે એક જ ના 3 ભાગ પાડ્યા. એટલે કોઈ જગ્યાએ દેખે છે એમ પણ આવે, કોઈ જગ્યાએ જાણે છે એમ પણ આવે, કોઈ જગ્યાએ ચેતે છે એમ પણ આવે. બધાનો અર્થ એકાદ છે. કારણ કે આવું બધું કેમ જાણે છે? કે આ અતિન્દ્રિય જ્ઞાન પ્રત્યક્ષ છે, મહાપ્રત્યક્ષ જ્ઞાન છે. એને કોઈ અવલંબનની જરૂર, બધું જ્ઞાનમાં હાથમાં આમળાની જેમ બધું પ્રત્યક્ષ જણાય છે. આગળ, જેને અનંત શુદ્ધિનો સદભાવ પ્રગટ થયો છે એવા. વાહ! અનંત શુદ્ધિનો સદભાવ પ્રગટ થયો છે. ચોથા પાંચમા ગુણસ્થાને શુદ્ધિ તો પ્રગટ થઈ, પણ અનંત શુદ્ધિ પ્રગટ નથી થઈ જ્ઞાન અપેક્ષાએ. અને અહીં જ્ઞાનનો આખો દરવાજો ખુલી ગયો, આખું બારણું ખુલી ગયું, અને અનંત શુદ્ધિ સામે જ્ઞાનાવરણી કર્મના ઉદય અનુસાર અશુદ્ધિ આવતી હતી. જ્ઞાનાવરણી ક્ષયના અનુસાર થોડું જ્ઞાન વધારે જ્ઞાન થતું હતું. હવે આખું જ્ઞાનવર્ણ કમ નીકળી ગયું, એટલે અનંત શુદ્ધિનો સદભાવ પ્રગટ થઈ ગયો. જ્ઞાન એકદમ 4-16 કલાએ આખો ગુરુદેવસિંહની ભાષામાં સૂર્યનો પ્રકાશ પ્રગટ થઈ ગયો. અનંત સુધીનો સદભાવ થયો છે એવા. હવે જોજો, ગજબ લખ્યું છે. ચૈતન્ય સામાન્ય સાથે અનાદિસિત સંબંધવાળા એક જ અક્ષ નામના આત્મા પ્રતિ જે નિયત છે. જો એક તો આમાં 3 ભાગ પાડવા પડશે. ચૈતન્ય સામાન્ય સાથે અનાદિ સંબંધવાળા એક જ આત્મા. અક્ષનો અર્થ અહીં આત્મા કર્યો છે. જો નીચે ફૂટનોટ આપી છે, ઇન્દ્રિય જ્ઞાનની જ્યારે વાત આવે ત્યારે અક્ષ એટલે
ઇન્દ્રિય જ્ઞાનની જ્યારે ચર્ચા આવતી હોય અને એમાં અક્ષ શબ્દ આવે, મતિશ્રુત દોય પરોક્ષ અક્ષ મનતે ઉપજાઈ, તો ત્યાં અક્ષનો અર્થ ઇન્દ્રિય કરવાનો. અને જ્યારે અતિન્દ્રિય જ્ઞાન પ્રત્યક્ષની વાત થતી હોય ત્યાં અક્ષ નામ આત્મા કરવાનું. એક અક્ષના બે અર્થ થાય. જ્યારે અતિન્દ્રિય જ્ઞાન માટે વાપરો તો અક્ષ એટલે આત્મા, ઇન્દ્રિય જ્ઞાન માટે શબ્દ એ વપરાય તો અક્ષ એટલે ઇન્દ્રિયો. ખ્યાલ આવ્યો છે ને? હું ઘણી વખત મસાલો કે ભાઈ મસાલાનો ડબ્બો, હવે જ્યારે ખાખરા સાથે મસાલાના ડબ્બાની વાત આવે તો મગફળીનો મસાલો વાત આવશે, અને જ્યારે દાળ સાથે મસાલાની વાત આવે તો 7 ખાવાનો મસાલાનો ડબ્બો આવશે. બંને શબ્દ એક જ છે, મસાલાનો ડબ્બો, પણ કયા સાથેની વાત કરો છો એ પ્રમાણે ડબ્બો બદલાય. એ રીતે અક્ષ શબ્દનો અર્થ શું થાય કે અક્ષ શબ્દનો આત્મા પણ થાય, અક્ષ શબ્દનો ઇન્દ્રિય પણ થાય. જ્યાં ઇન્દ્રિય જ્ઞાનની વાત આવે, મતિશુદ્ધ જ્ઞાનની વાત આવે, પરલક્ષી જ્ઞાનની વાત આવે ત્યાં અક્ષ એટલે ઇન્દ્રિયનો અર્થ કરવો, અને જ્યાં અતિન્દ્રિય જ્ઞાનની વાત આવે, પ્રત્યક્ષ જ્ઞાનની વાત આવે ત્યાં અક્ષ એટલે આત્મા કરવો. બરાબર? એ તો સિમ્પલ અર્થ. એટલે આત્માના પ્રતિનિય છે. આ અતિન્દ્રિય જ્ઞાન આત્મા સાથે નિયત છે, આત્મા સાથે ચોંટેલું છે, આત્માને વળગેલું છે, એને જે આત્મા સાથે બંધાઈ ગયેલી છે. એક વાત. પણ એના પહેલાં એમને એક વસ્તુ લીધી કે ચૈતન્ય સામાન્ય સાથે અનાદિ સિદ્ધ સંબંધવાળો. આત્માને ચૈતન્ય સાથેનો સંબંધ બતાવ્યો. ક્યારનો? કે અનાદિનો. એટલે શું થાય? શું કેવળ મૂળ વાત તો અતિન્દ્રિય જ્ઞાનની છે, કેવળ જ્ઞાનની, પ્રત્યક્ષ જ્ઞાનની વાત છે, તો શું પ્રત્યક્ષ જ્ઞાનનો સંબંધ આત્મા સાથે અનાદિથી બંધાયેલો છે? અતિન્દ્રિય જ્ઞાન શું અત્યારે આપણે પ્રગટ છે? અત્યારે તો મિથ્યાત્મ ઇન્દ્રિય જ્ઞાન હોય, અને અહીં આ ગાથા પ્રમાણે તો કેવળ જ્ઞાનની વાત છે. પર્યામાં કેવળ જ્ઞાન અનાદિ ક્યાં છે? તો અનાદિનો સંબંધ કે ને ચૈતન્ય સાથે અનાદિ સિદ્ધ સંબંધવાળા આત્મા, તો એ ચૈતન્યનો સંબંધ આત્મા સાથે. એટલે અહીં કેવળ જ્ઞાનની વાત નથી. ચૈતન્ય જાણવું જેવો સ્વભાવ છે, જે જ્ઞાયક ભાવ કહેવાય. તો આત્માનો ભાવ કયો? કે જ્ઞાયક ભાવ. એ જ્ઞાયક ભાવ, જાણવાનો ભાવ આત્મા સાથે અનાદિથી જોડાયેલો છે, એમ કહેવું છે. શું કીધું? જે છઠ્ઠી ગાથામાં લખ્યું કે જ્ઞેયાકાર થવાથી તે ભાવને જ્ઞાયક નામ, જ્ઞેયાકાર થવાથી તે ભાવને જ્ઞાયકપણું પ્રસિદ્ધ છે. એટલે જાણવું એ ભાવ, એનાથી નામ જ્ઞાયક પડ્યું. અહીં કે જાણવાનો ભાવ જે છે ને એ આત્મા સાથે અનાદિ સંબંધથી જોડાયેલો છે, એમ કહેવું છે. ચૈતન્ય સામાન્ય સાથે, એટલે અહીં શું કીધું? આત્મા એ દ્રવ્ય થઈ ગયું, અને એનો ભાવ શું? કે ચૈતન્યનો ભાવ, જાણવું એનો ભાવ, દેખવું એનો ભાવ, ચેતવું એનો ભાવ. અને એ આત્મા સાથે આ ભાવવાન વસ્તુ ભાવ વગર ના હોય તો આત્માનો ભાવ કયો? કે ચેતવું, જાણવું. જ્ઞાયક એ આત્માનો ભાવ છે, તો જ્ઞાયક સાથે આત્મા અનાદિ સંબંધવાળો છે, એમ કહેવું છે. પછી એને જ્ઞાયક કહો, આત્મા કહો, જાણના કહો, એ બંને એકાર છે. એટલે કે આત્માનો જે જાણવાનો સ્વભાવ છે એ સ્વભાવ ચૈતન્ય સ્વભાવથી આત્મા અનાદિથી જોડાયેલો છે. અને એવા જાણવાના સ્વભાવથી જોડાયેલા આત્મા સાથે આ સ્વભાવ જોડાઈ ગયો. નથી ખ્યાલ આવતો? જુઓ, આત્મા, એનો ચૈતન્ય ભાવ, સ્વભાવ, જ્ઞાયક ભાવ અને અતિન્દ્રિય જ્ઞાન. અહીં કહે છે આ જે જાણવાનો સ્વભાવ, ચૈતન્ય સ્વભાવ, એ આત્મા સાથે અનાદિથી સંબંધવાળો છે. એટલે અનાદિથી ચૈતન્ય ભાવવાળા ભાવનો આત્માથી અનાદિથી સંબંધ છે. એવા આત્મા સાથે આ અતિન્દ્રિય જ્ઞાનનો સંબંધ નક્કી થઈ ગયો, નિયત થઈ ગયો, વળગી ગયો, ચોંટી ગયો, લપેટાઈ ગયો, એમ કહેવું છે. જુઓ, ફરીથી વાંચું છું. ચૈતન્ય સામાન્ય સાથે અનાદિથી સંબંધવાળા એક જ અક્ષ નામનો આત્મા. અક્ષ એટલે આત્મા, અને એ આત્માનો અનાદિથી કોકના જોડે સંબંધ છે. કોના જોડે? કે રાગ જોડે નહીં, પણ ચૈતન્ય એવા ભાવ સાથે આત્માનો અનાદિથી સંબંધ છે. અને એનાથી આત્મો હર સમય આત્મા ધબકતો, જાણતું, અને એવા આત્મા સાથે અતિન્દ્રિય જ્ઞાનનો સંબંધ થયેલો છે. અર્થાત જો ગજબ લખી બ્રેકેટમાં, અર્થાત જે જ્ઞાન આત્મા સાથે વળગેલું છે, જે જ્ઞાન
આત્માને વળગેલું છે. આ અતિન્દ્રિય જ્ઞાન આત્માને વળગેલું છે. ગજબ છે ને, આત્માને વળગેલું છે માટે આત્મા દ્વારા સીધું પ્રવર્તે છે. બાકીની ચર્ચા આપણે સમય થઈ ગયો છે. નેક્સ્ટ જ્યારે મળીશું હવે અષ્ટાનિકામાં તો આદરણીય શૈલેષભાઈ આવે છે એટલે અષ્ટાનિકા પછી આપણે જ્યારે પીરિયડ આવશે ત્યારે એની ચર્ચા આપણે આગળ વધારીશું. જાવાણી કે જ્ઞાન તે સૂજે લોકાલોક સોવાણી મસ્તક નમો સદા દેત હું દોક.